નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ભૂક્કા ગાઢશે મિત્રો વરસાદ। તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ 18ની ગુજરાતી ચેનલ સાથે મિત્રો વાતચીત કરતાં જણાવ્યું હતું કે 13 સપ્ટેમ્બરના મિત્રો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસે છે। આ વરસાદનું પાણી મિત્રો કૃષિ પાકો માટે મિત્રો સારું એવું માનવામાં આવે છે। એટલે મિત્રો કહેવાય છે જો વરસે ઉતરા તો ધન્ય ન ખાય કૂતરા, એટલે તેનો મિત્રો મતલબ પાક થાય છે। 13 થી મિત્રો 18 સપ્ટેમ્બરે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થઈ શકે છે। પૂર્વ અને ઉત્તર ગુજરાતના મિત્રો વરસાદ થઈ શકે છે, જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા થઈ શકે છે તેવી મિત્રો આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશનું સૌથી મોટું રાજ્ય એટલે મિત્રો ગુજરાત। તો મિત્રો ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે। ભારતના સૌથી મોટા વિકસિત રાજ્યોમાં યાદીમાં મિત્રો ગુજરાતનું નામ પણ આવે છે। પરંતુ મિત્રો ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની જરૂર પડે છે, જેમાંથી તમને મિત્રો સામાન્ય જીવન જીવી શકાય છે। આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં એવું સાબિત કરવામાં આવ્યું છે કે જીવન ગુજરાતમાં ખર્ચા મામલે ગુજરાતમાં મિત્રો ભારતમાં સૌથી મોંઘું રાજ્ય માનવામાં આવે છે। અહીં મિત્રો સામાન્ય જીવન જીવવા માટે પણ દર મહિને મિત્રો આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે। જોકે મિત્રો જીવન ગુજરાતમાં સૌથી મોટા સસ્તા રાજ્યની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ આવે છે। અહીં માત્ર મિત્રો 23,000 રૂપિયાની જીવન જીવવા માટે જરૂર પડે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો 18મો હપ્તો જાહેર। તો મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। આમાંથી મિત્રો ઘણી યોજનાઓ ખેડૂતો માટે પણ છે। ભારત એક મિત્રો કૃષિ પ્રધાન દેશ છે અને ભારત સરકાર ખેડૂતોના હિત ઉપર વિશેષ મિત્રો ધ્યાન પણ આપી રહી છે। આથી મિત્રો સરકાર ખેડૂતો માટે સમયાંતરે અનેક પ્રકારની યોજનાઓ લાવતી રહે છે। વર્ષ મિત્રો 2019માં ભારત સરકારે ખેડૂતોને મિત્રો નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક મિત્રો યોજના શરૂ કરી હતી। આ યોજનાનું નામ હતું મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને મિત્રો વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પ્રદાન કરે છે। તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો। હવે મિત્રો જુલાઈ મહિના પછી મિત્રો ચોથો મહિનો એટલે કે મિત્રો ઓક્ટોબર મહિનો આવશે। એવો મિત્રો અંદાજ છે કે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં 18મો હપ્તો મિત્રો બહાર પાડવામાં આવી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લાયસન્સ મેળવવું મિત્રો એ હવે સરળ બન્યું। મિત્રો રાજ્યમાં લર્નિંગ લાયસન્સની પરીક્ષાના નિયમમાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો અગાઉ 15માંથી મિત્રો હવે 11 પ્રશ્નો સાચા પડે અમને મિત્રો આપનાર લાયસન્સ મળતું હતું। જોકે મિત્રો હવે 15માંથી 9 પ્રશ્નો સાચા પડશે અને જવાબ આપનારને મિત્રો લર્નિંગ લાયસન્સ મળી જશે। મિત્રો ગુજરાતની આરટીઓ સિસ્ટમમાં મિત્રો આવો મિત્રો મોટો સુધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત ધિરાણ ઉપર રાજ્ય સરકારની મિત્રો સબસિડી ન મળતા ખેડૂતો મિત્રો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। તો મિત્રો ખેડૂતોના હિતમાં મિત્રો રૂપિયા 3 લાખ સુધીની ખેત ધિરાણ ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજે મિત્રો સહાય જમા થતી હોય છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો વ્યાજ સહાય જમા થાય છે। પરંતુ મિત્રો રાજ્ય સરકાર દ્વારા મળતી માહિતી મુજબ સહાય મિત્રો છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા થતી નથી। ખેડૂતોની હાલત મિત્રો કફોડી બની ગઈ છે। મોટા ભાગની મિત્રો રાષ્ટ્રીયકૃત બેંકોમાં મિત્રો વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે। આ અંગે મિત્રો તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી મિત્રો રજૂઆત ખેડૂતો અને ગુજરાતના રાજ્યના કિસાન સંઘ દ્વારા મિત્રો કરવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો આર્થિક નુકસાનીની સહાયરૂપ થવા માટે પેકેજની મિત્રો જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની મિત્રો જાહેરાત કરતાં કૃષિ મંત્રી મિત્રો રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ 2024 દરમિયાન વરસેલા મિત્રો અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના મિત્રો ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું। આવી મિત્રો વિકટ ખેડૂતોને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા રૂપિયા મિત્રો 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં મિત્રો આવી ગયું છે।
ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુકન્યા યોજનામાં મિત્રો ખાતું બંધ થઈ જશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। જેમાં મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મિત્રો કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે। આ યોજના હેઠળ મિત્રો 1 ઓક્ટોબર 2024થી એક મોટો ફેરફાર લાગુ કરવામાં જઈ રહ્યો છે। મિત્રો નવા નિયમ અનુસાર મિત્રો જો બાળકનું ખાતું એવી વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું છે જે મિત્રો તેના કાયદેસર વાલી નથી તો તેણે મિત્રો આ ખાતું કુદરતી માતા પિતા અથવા તો કાયદાકીય વાલીને ટ્રાન્સફર કરવું પડશે। જો મિત્રો આમ ન થાય તો ખાતું બંધ થઈ શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીમાં થયો મિત્રો ધરખમ વધારો। તો મિત્રો હાલ એક પછી એક તહેવારો પણ આવી રહ્યા છે તે દરમિયાન મિત્રો રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। મિત્રો છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવમાં 60 થી મિત્રો 75 રૂપિયા વધ્યા છે। મિત્રો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અત્યારે 75 રૂપિયા વધીને મિત્રો 1885 રૂપિયા થયો છે। જ્યારે મિત્રો પામોલીલ તેલના ડબ્બાનો ભાવ 60 રૂપિયા વધીને મિત્રો ભાવ 1685 રૂપિયા થયો છે। જ્યારે મિત્રો રાયડાના તેલના મિત્રો 50 રૂપિયા અને કોપરેલમાં મિત્રો 120 રૂપિયાનો વધારો થયો છે। જો કે મિત્રો સારા સમાચાર તો એ છે કે સિંગ તેલમાં મિત્રો 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં મિત્રો પ્રથમ દિવસે 1.95 લાખ ભક્તો ઉમટ્યા। મિત્રો અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં મિત્રો માઈ ભક્તો ઉમટ્યા હતા। સામે મિત્રો આવેલા આંકડા અનુસાર મિત્રો પ્રથમ દિવસે આશરે 1.95 લાખ જેટલા માઈ ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા। બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગીરમાળાઓ મિત્રો ગુંજી ઉઠી હતી। વર્ષે મિત્રો આશરે 30 લાખ જેટલા ભક્તો ઉમટવાના અંદાજ છે। લગભગ મિત્રો 80 લાખ જેટલી આવક પણ નોંધાઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને આગામી મહિનામાં નહીં મળે રાશન। તો મિત્રો તહેવારોના દિવસો આવી રહ્યા છે અને રાશન કાર્ડ ધારકોને નહીં મળે રાશન તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। જેમાં મિત્રો હવે સરકારે તમામ રાશન કાર્ડ ધારકોને ઈ-KYC કરાવવા મિત્રો જણાવ્યું છે। આ માટે મિત્રો અગાઉ તેની તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી, પરંતુ મિત્રો હવે આ તારીખ લંબાવીને મિત્રો 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે। એટલે કે મિત્રો જો રાશન કાર્ડ ધારકને 30 સપ્ટેમ્બર સુધી તેનું ઈ-KYC પૂર્ણ નથી કર્યું તેથી મિત્રો તે રાશન કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન બંધ થઈ જશે। મિત્રો વાસ્તવમાં સરકારે આ પગલું એટલા માટે લીધું છે કારણ કે આવા ઘણા લોકોના નામ રાશન કાર્ડથી નોંધાયેલા છે જેમણે કોઈ અન્ય સાથે લગ્ન કર્યા છે અથવા તો મિત્રો સ્થળ છોડી દીધું છે અથવા તો તેનું મૃત્યુ થઈ ગયું છે। તેથી મિત્રો સરકાર ઈ-KYC દ્વારા ખાતરી કરી રહી છે કે લોકોને ખરેખર લાભ મળે છે અને તે પાત્ર છે કે નહીં। મિત્રો મફત રાશન મેળવી શકે તેવા મિત્રો લોકો માટે રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોને ઈ-KYC કરાવવું મિત્રો ફરજિયાત કરવામાં આવ્યું છે। તેવા લોકોને મિત્રો રાશન મળશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજનો મિત્રો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। તો મિત્રો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ જે 1000 થી 1200 રૂપિયાએ મળતું હતું જે મિત્રો આજે ડબલ થઈને મિત્રો 2200 થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે। અને તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલાં જે 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે મિત્રો 800 રૂપિયા હતા જેમાં મિત્રો ભાવ વધારો આવતા તે 1200 રૂપિયાએ પહોંચ્યા છે। વધુમાં વધુ મિત્રો 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું જે મિત્રો આજે 250 થી મિત્રો 350 રૂપિયા થઈ ગયું છે। અને મિત્રો રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની મિત્રો તારીખમાં 30% મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। આમ મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસ મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે અને દેવાના મિત્રો જાળમાં ફસાતો જાય છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।